વંદે માતરમ. ભારતનું ઉજ્જવળ ભવિષ્ય એવા ધોરણ 10ના મારા તેજસ્વી તારલાઓને નમસ્કાર. માઇક્રો ગ્રુપ સુરત સંચાલિત એમકે ટેકનો સાયન્સ સ્કૂલ દ્વારા આયોજિત સામાજિક વિજ્ઞાનના વિડીયો લેક્ચરની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4ની અંદર આજે મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા બંધારણની અંદર 22 જેટલી માન્ય ભાષાઓ છે. આ બધી જ ભાષાઓની અંદર સાહિત્યનું ખેડાણ થયેલું છે. એમ કહેવાય દોસ્તો કે સંસ્કૃત ભાષાને તમામ ભાષાઓની જનની કહેવામાં આવે છે. તમામ ભાષાઓના મૂળ છે એ સંસ્કૃતમાંથી ઉદ્ભવ્યા હોય એવું કહેવામાં આવે છે. દોસ્તો, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મધ્યકાલીન સાહિત્યની. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતની અંદર સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની અને આ યુગની અંદર 2 મહાન કાવ્ય ગ્રંથો લખાણા. આ 2 મહાન ગ્રંથો લખાણા. આ યુગમાં કાશ્મીરમાં જે 2 ગ્રંથ લખાણા એમાંનો પહેલો છે સોમદેવનો કથા સરિત સાગર અને બીજો મહત્વનો ગ્રંથ છે દોસ્તો એ છે કલ્હણનો રાજતરંગિણી. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે રાજતરંગિણી એ ઈસવીસન 1147 થી 1149ના સમયગાળા દરમિયાન આ ગ્રંથની રચના થઈ. રાજતરંગિણીનો અર્થ કંઈક એવો થાય, રાજ એટલે રાજા અને તરંગિણી એટલે નદી. નદીઓના પ્રવાહની જેમ રાજાઓના સમયના પ્રવાહો પણ બદલાણા, એનો આખો ઉલ્લેખ આ રાજતરંગિણી ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ કાશ્મીરના ઇતિહાસને આલેખતો એકમાત્ર મહત્વપૂર્ણ ગ્રંથ છે અને સાચા અર્થમાં એમ કહી શકાય કે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ જો કોઈ હોય તો એ આ કલ્હણે લખેલો એ રાજતરંગિણી ગ્રંથ છે, જે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. અહીંયા આપણને 1 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછી શકાય કે ખરા અર્થમાં ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો એ છે કલ્હણે લખેલો રાજતરંગિણી. વિદ્યાર્થી મિત્રો, આ સમયની અંદર બીજી પણ મહત્વની સાહિત્યનું સર્જન થયું. આ સમયે બીજા પણ મહત્વના ઘણા બધા ગ્રંથો લખાણા. એની અંદર એક મહત્વનો ગ્રંથ એટલે જયદેવનું ગીત ગોવિંદ. એવું કહી શકાય દોસ્તો કે કદાચ જો જયદેવનું ગીત ગોવિંદ ન હોત ને તો આજે આપણે જે રાધા અને કૃષ્ણના ગીત સાંભળીએ છીએ કદાચ આ ગીતનું અસ્તિત્વ ન હોત. તો આ જયદેવનું ગીત ગોવિંદ આ પણ 1 માર્ક્સની અંદર પૂછી શકાય કે ગીત ગોવિંદ એ કોનો ગ્રંથ છે? તો એ છે જયદેવનો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ તરીકે આ જયદેવનું ગીત ગોવિંદ પ્રખ્યાત છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષાઓમાંથી આધુનિક એવી ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદ બરદાએ, આપણે સૌએ પૃથ્વીરાજ ચૌહાણ નામ સાંભળ્યું છે. આ પૃથ્વીરાજ ચૌહાણના રાજકવિ એ આ ચંદ બરદાએ હતા. વિદ્યાર્થી મિત્રો, એમણે પૃથ્વીરાજ રાસો નામનું હિન્દી સાહિત્યનો એક પ્રારંભિક ગ્રંથ લખ્યો છે. આ પૃથ્વીરાજ ચૌહાણ એના વિશે એમ કહી શકાય કે 1178 થી શરૂ કરી અને 1192 સુધી આ પૃથ્વીરાજ ચૌહાણ છે એનો સમયગાળો છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ નાની ઉંમરમાં આ પૃથ્વીરાજ ચૌહાણે દિલ્હી અને અજમેર જેવી 2 રાજગાદીઓ સંભાળી. આ 2 રાજધાનીઓનું સંચાલન કર્યું. આ 2 રાજગાદીઓની જવાબદારી ઉઠાવી. આજે પણ આપણે અજમેરમાં જઈએ તો અજમેરમાં આ પૃથ્વીરાજ ચૌહાણનું સ્ટેચ્યુ છે. તો આ પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વકના કાર્યોનું વર્ણન આ ગ્રંથની અંદર, પૃથ્વીરાજ રાસો ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. અને હિન્દી સાહિત્યની અંદર ઘણું બધું વીરગાથા રસ આ સાહિત્યની અંદર ભરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ સમયે દક્ષિણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્યની પણ મોટા પ્રમાણમાં રચના થઈ. એમાં શંકરાચાર્ય, આદિગુરુ શંકરાચાર્ય આપણે નામ સાંભળ્યું છે. આ શંકરાચાર્ય ભાષ્ય એ પણ મુખ્ય છે. આ સમયની અંદર દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય ઉપર
જૈન ધર્મની પ્રગાઢ અસર પડી. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિપિટક ને કન્નડ સાહિત્યની 3 ત્રિપુટી જેને કહેવામાં આવે છે એવા કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી. આપણને એક માર્ક્સમાં પૂછી શકાય કે આદિ પુરાણની રચના કોણે કરી? તો કવિ પંપાએ. 16માં જૈન તીર્થકર, આપણે જાણીએ છીએ કે જૈન ધર્મની અંદર 16 તીર્થકર થઈ ગયેલા છે. એમાં 16માં જૈન તીર્થકરના જીવનને આલેખતું એક ગ્રંથ તૈયાર કર્યો, શાંતિ પુરાણ. તો આ શાંતિ પુરાણની રચના એક કવિ પોન્નાએ તૈયાર કર્યો છે. આ ઉપરાંત રન્ના એને અજીતનાથ પુરાણની રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ યુગની અંદર આ 3 ત્રિપુટી પંપા, પોન્ના અને રન્ના આને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન યુગની અંદર ઘણી બધી ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય લખાણું. એમાં કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. વિદ્યાર્થી મિત્રો, આ તમિલ ભાષાની રામાયણ પણ બહુ પ્રખ્યાત છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષાની અંદર વાલ્મીકીએ પણ રામાયણની રચના કરી. આ રામાયણનો અર્થ થાય રામ વત્તા અયણ, એટલે કે ભગવાન રામ. અયણ એટલે એની મુસાફરી. ભગવાન રામે એના જન્મથી માંડી અને એના અંત સુધી જે જે જગ્યાએ વિહાર કર્યો, જે જે જગ્યાએ મુસાફરી કરી, એનું વર્ણન એટલે આ રામાયણ. વિદ્યાર્થી મિત્રો, આ સંસ્કૃત ભાષામાં રામાયણની રચના એ મહર્ષિ વાલ્મીકીએ કરેલી છે. એમાં 24,000 જેટલા શ્લોક છે અને ઈસવીસન પૂર્વેની વાત છે. 5041ની અંદર આ રામાયણની રચના થઈ હોય ને એવું માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે રામાયણની અંદર આવા 7 કાંડ છે જેમાં રામે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરી. એ અલગ અલગ વિહારો, અલગ અલગ જગ્યાઓ છે એ કાંડ તરીકે ઓળખાય છે. એમાં આપણે બાલકાંડ પ્રખ્યાત છે, અયોધ્યા કાંડ છે, અરણ્ય કાંડ છે, કિષ્કિંધા કાંડ છે, સુંદરકાંડ છે, લંકા કાંડ, ઉત્તરકાંડ. આવા બધા 7 કાંડોની રચના એ રામાયણની અંદર જોવા મળે છે. એવું કહેવાય વિદ્યાર્થી મિત્રો કે લગભગ ઈસવીસન 1987 અને 1988ના સમયગાળા દરમિયાન આપણે જે આજે રામાયણ જોઈએ છીએ ને એ રામાયણના સિરિયલની રચના 1987-88ના સમયગાળા દરમિયાન થયેલી છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સાહિત્યના વિકાસ અને સાહિત્યની કૃતિઓ એ દિલ્હી સલ્તનત કાળની અંદર વધારે વેગવંતી બની. હિન્દી ભાષાની અંદર પણ 2 સ્વરૂપો છે, એ વ્રજ બોલી અને ખડી બોલી. વિદ્યાર્થી મિત્રો, આ હિન્દી ભાષાના 2 સ્વરૂપો કયા કયા એ પણ એક ટૂંકો પ્રશ્ન આપણે યાદ રાખશું. તો હિન્દી ભાષાના 2 સ્વરૂપો છે, વ્રજ બોલી અને ખડી બોલી. આ સાહિત્યની અંદર પણ ઘણી બધી રચનાઓ થઈ અને એનો વિનિયોગ જોવા મળે છે. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા છે. હિન્દી અને ગુજરાતીની સાથે મળી આવતી ભાષા એટલે રાજસ્થાની ભાષા, અને રાજસ્થાની ભાષાની અંદર ઘણી બધી વીર ગાથાઓ લખાય છે, શૂરવીરોની ગાથાઓ છે, શૌર્ય અને પરાક્રમની ગાથાઓ છે. વિદ્યાર્થી મિત્રો, અલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો એ આ સમયની પ્રખ્યાત વીર ગાથાઓ છે. એમના ભરપૂર શૌર્ય છે, ભરપૂર પરાક્રમો છે અને ભરપૂર સાહસો આની અંદર વર્ણવવામાં આવેલા છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓની અંદર પણ ઘણું બધું સાહિત્ય રચાવાનું શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો, મુલ્લા દાઉદનો ગ્રંથ છે ચંદ્રાયન, એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. યાદ રાખજો એક માર્કના સવાલની દ્રષ્ટિએ. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? ચંદ્રાયન. એની રચના કોણે કરી? મુલ્લા દાઉદે કરેલી છે. જોકે પ્રાચીન ભારતના ગ્રંથો ઉપર ભાષ્યો અને સંસ્કૃત ભાષામાં પણ આ બધા સાહિત્યો રચાયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમય એ રાજા રજવાડાનો સમય હતો અને આ સમયની અંદર જે ભાષાઓ બોલાતી એ ભાષાઓ એ ફારસી ભાષાઓ છે. એટલે ફારસી ભાષા છે ને એને રાજ દરબારીઓની ભાષા પણ કહેવામાં આવે છે. ફારસી ભાષાને સુલતાનોની, દિલ્હીના સુલતાનોની રાજભાષા પણ કહેવામાં આવે છે. આ સમયની સાહિત્યની અસર સ્વરૂપે
ફારસી ભાષાના શબ્દોનો સમાવેશ એ ભારતીય ભાષાઓની અંદર થયેલો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ મધ્યકાલીન યુગની અંદર ઘણા બધા ઇતિહાસકારો થઈ ગયા. એમાં જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહીની રચના કરી. યાદ રાખજો દોસ્તો. આ ઉપરાંત તારીખે ફિરોજ શાહીની રચના કોણે કરી? તો કે જિયાઉદ્દીન બર્નીએ. એમાં ખિલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, એને રાજકીય સિદ્ધાંતો ઉપર એક ગ્રંથ લખ્યો, એ છે ફતવાએ જહાદારી. રાજકીય સિદ્ધાંતો બહુ મહત્વનો પ્રશ્ન છે. અમીર ખુશરો આ સમયના સૌથી મહાન એવા સાહિત્યકાર હતા. વિદ્યાર્થી મિત્રો, અમીર ખુશરો એક સાહિત્યકાર હતા, એક ઇતિહાસકાર હતા, એક રહસ્યવાદી સંત હતા અને એક ખૂબ સારા એવા સંગીતકાર હતા. આટલી બધી ઉપાધિ ધરાવતા હોવાથી અમીર ખુશરોને તૂતી એ હિન્દ તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ થાય દોસ્તો હિન્દુસ્તાનનો પોપટ. તૂતી એ હિન્દ અમીર ખુશરોને મળેલું એક બહુમાન છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ભારતની અંદર શાસ્ત્રીય સંગીતની શરૂઆત જો કોઈ કરી હોય ને તો એ અમીર ખુશરો હતા. આપણે કવાલી બોલીએ છીએ, આ કવાલીના જનક, આ કવાલી શરૂ કરનાર જો કોઈ હોય તો એ અમીર ખુશરો છે. અને અમીર ખુશરો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા એ અમીર ખુશરોના ગુરુ છે. એની મહત્વની રચનાઓની અંદર આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન એ બહુ જ મહત્વના એમના ગ્રંથો છે. આ ઉપરાંત અમીર ખુશરોએ ઘણા બધા કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. તેણે પોતાને ભારતીય હોવા ઉપરનો ગર્વ છે, તેથી એ ભારતને પૃથ્વી ઉપરનો સ્વર્ગ માનતો. વિદ્યાર્થી મિત્રો, કોણે પોતાને ભારતને પૃથ્વી ઉપરનો સ્વર્ગ કહ્યું છે? તો એ અમીર ખુશરો છે. યાદ રાખજો દોસ્તો, મહુવાને ભારતનું કાશ્મીર કહેવામાં આવે છે. મોરારી બાપુનું મહુવા, તો મહુવાને ભારતનું કાશ્મીર કહેવામાં આવે છે. એણે પોતાના પુસ્તકમાં, એણે એટલે અમીર ખુશરોએ પોતાના પુસ્તકની અંદર ભારતના વાતાવરણની ભવ્યતાનું વર્ણન કરેલું છે. ભારતના વાતાવરણની સુંદરતાનું આલેખન કરેલું છે. ભારતની ઇમારતો, એ ભારતનું જ્ઞાન અને વિજ્ઞાનનો વારસો, એના પુષ્કળ વખાણ એમણે પોતાના ગ્રંથની અંદર કર્યા છે. અમીર ખુશરો દ્રઢપણે એવું માનતા કે હિન્દુ ધર્મનું સારત્વ એ અનેક રીતે ઇસ્લામ ધર્મની સાથે મળતું આવે છે. વિદ્યાર્થી મિત્રો, દિલ્હીની આજુબાજુ બોલાવવામાં આવતી ભાષા છે ને, એને એ હિન્દવી ભાષા કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. યાદ રાખજો દોસ્તો, અમીર ખુશરોની માતૃભાષા કઈ છે? તો એ હિન્દવી છે, હિન્દુસ્તાનની ભાષા છે. આ ભાષામાં અનેક કવિતાઓની રચના થઈ. એણે હિન્દી અને ફારસી ભાષાઓને ભેગી કરી અને ચોપાઈની રચના કરી. આ ચોપાઈ એ તમારા માટે કદાચ નવો શબ્દ હશે, પણ ચોપાઈ કોને કહેવાય? તો કે એમાં 4 ચરણ હોય અને એનું બંધારણ શું? તો કે દરેક ચરણની અંદર 15 માત્રા હોય ને, એને ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ ચોપાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા હિન્દી અને ફારસી ભાષા ભેગી કરી એમણે ચોપાઈ અને દુહાઓ રચ્યા. એમણે કરેલી સ્વસ્થ પરંપરા, આ સાહિત્યની પરંપરા એ સદીઓ સુધી ચાલુ રહી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાદેશિક ભાષા અને સાહિત્યને પ્રાદેશિક શાસકોએ ઘણો બધો વેગ આપ્યો. કારણ કે સાહિત્યને જીવતું રાખવું, સાહિત્યને જીવંત રાખવું એ રાજા રજવાડાઓની ફરજ છે. ભક્તિ માર્ગોના સંતોએ લોકો જે ભાષા સમજી શકે એવી ભાષાની અંદર ઉપદેશ આપ્યા, જેને પ્રાદેશિક ભાષા કહેવાય છે. એમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાઓની મુખ્ય બોલી હતી. વિદ્યાર્થી મિત્રો, કબીરની રચના એ મુખ્યત્વે સધુકડી બોલીમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે કબીર એક મહાન સંત હતા અને સંતની વિચારધારા, સંતના વિચારો જે ભાષામાં રજૂ થતા એને સધુકડી એવું નામ આપવામાં આવ્યું. તો સધુકડી બોલીની અંદર કબીરની રચનાઓ જોવા મળે છે. એના દોહરાઓ એ લોક સાહિત્યનું એક અંગ બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષાની અંદર પદ્માવત નામનું એક મહાકાવ્ય લખ્યું. આ અવધી ભાષા એટલે યુપી, બિહાર અને દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાય એ અવધી ભાષા છે.
તો મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું એક મહાકાવ્ય લખ્યું છે. આ ઉપરાંત તુલસીદાસે સુપ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસની રચના કરી છે દોસ્તો. આ પણ આપણે યાદ રાખશું. અને રામચરિત માનસ એ અવધી ભાષામાં લખાયેલો એક ગ્રંથ છે. આ યુગમાં અવધી ભાષામાં બીજા પણ ઘણા બધા કવિઓ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી પણ ઘણી બધી ભાષાઓની અંદર સાહિત્યનું ખેડાણ થયું, સાહિત્યનું સર્જન થયું. એવું કહેવાય દોસ્તો કે બંગાળી ભાષામાં બંગાળમાં રહીને, બંગાળના આશ્રય રહીને કૃતિવાસે બંગાળમાં રામાયણની રચના કરી. બંગાળમાં રામાયણની રચના બંગાળી ભાષામાં કોને કરી? કૃતિવાસે. તમિલમાં કોને કરી? તો કે કવિ કંબલે. અને સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કોને કરી? તો મહર્ષિ વાલ્મીકીએ. તો વિદ્યાર્થી મિત્રો, બંગાળના સુલતાનોના આશ્રય રહી અને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતોની રચના કરી. સેંકડો એટલે 100 આજુબાજુના ગીતો. બંગાળની અંદર એક બહુ મહાન સંત થઈ ગયા, ચૈતન્ય મહાપ્રભુ. તો બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય ભક્તિથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરાઈ છે. વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતાનું નામ તો આપણે જાણીએ છીએ. ગુજરાતી હોવા પ્રત્યેનો મને ગર્વ છે. નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષામાં બહુ મહત્વના કવિ છે. નામદેવ અને એકનાથ એમણે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા છે. જૈનુલ આબિદીન એના આશ્રયે કાશ્મીરની અંદર મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયના ઘણા બધા ગ્રંથો છે ને એ સંસ્કૃત ભાષામાં લખાણા અને સંસ્કૃતમાંથી ફારસી ભાષામાં એનો અનુવાદ કરવામાં આવ્યો. આપણે જાણીએ છીએ કે ફારસી ભાષા એ રાજા રજવાડાઓની ભાષા હતી, એ રાજવીઓની ભાષા હતી. વિદ્યાર્થી મિત્રો, વિજયનગરના સમ્રાટોના શાસનકાળની અંદર સંસ્કૃતનો વિકાસ ચાલુ જ રહ્યો. આમ છતાં આ યુગ એ તેલુગુ ભાષાના વિકાસનો પણ મહત્વપૂર્ણ યુગ કહેવામાં આવે છે, મહત્વપૂર્ણ કાળ ગણાય છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાના એક સારા એવા લેખક હતા. તેમણે આ મુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓનો અને સાહિત્યનો પણ વિકાસ થયો છે. આપ જાણો છો કે પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષાની અંદર તુજુ કે બાબરી નામની એક આત્મકથા લખી. અહીંયા એક માર્ક્સનો સવાલ યાદ રાખવા જેવો દોસ્તો કે તુર્કી ભાષામાં લખાયેલી આત્મકથાનું નામ શું છે? તો કે તુજુ કે બાબરી, જેનું ફારસી ભાષામાં બાબર નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન છે ગુલબદન બેગમ, એમણે હુમાયુનામા લખ્યો અને જહાંગીરે લખ્યું તુજુ કે જહાંગીરી. એ પણ પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ છે ને એક સૌથી મોટો સારો એવો સિદ્ધ હસ્ત લેખક હતો. પોતાના હાથે લખે એવો એક લેખક હતો, સિદ્ધ હસ્ત લેખક હતો. છેલ્લા મુગલ સમ્રાટ બાદશાહ ઝફર પણ એક સારો એવો ઉર્દુ કવિ હતો. વિદ્યાર્થી મિત્રો, તુલસીદાસ અને સુરદાસ એ આ યુગમાં હિન્દી ભાષાના સારા એવા સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયો પર અઢળક સાહિત્ય લખ્યું છે. ખૂબ સાહિત્યનું ખેડાણ કર્યું છે. રહીમના દોહા તો આજે આપણે ડગલે ને પગલે સાંભળીએ છીએ. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાણા. યાદ રાખજો દોસ્તો, અબુલ ફઝલે આયને અકબરી અને અકબરનામા આ બે પુસ્તક લખ્યા. આયને અકબરી છે ને એ બહુ સારો એવો ગ્રંથ છે. આયને અકબરની અંદર ભારતના રીત રિવાજો, ભારતના શિષ્ટાચાર, શું કરાય ને શું ન કરાય, શું સારું શું ખરાબ, એ શિષ્ટાચાર, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વર્ણન છે ને એ આયને અકબરની અંદર કરવામાં આવેલું છે. આ એક ઐતિહાસિક ગ્રંથ તરીકે ઘણો બધો મૂલ્યવાન ગ્રંથ છે. વિદ્યાર્થી મિત્રો, અબુલ ફઝલનો ભાઈ જે છે ફૈઝી, એ પણ એક ફારસી ભાષાનો સારો એવો મહાન કવિ હતો.
એમણે અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કર્યું. અને દોસ્તો, અકબર એક એવો રાજા હતો કે એણે પોતાના શાસનકાળ દરમિયાન મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આવા ઘણા બધા ગ્રંથોના અનુવાદ કરવા માટે છે ને એક અલગ ખાતાની રચના કરી, એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યું કે જેનું કામ શું તો કે આ બધું જ સાહિત્ય છે, રામાયણ, મહાભારત, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આ બધાનું અનુવાદ કરવા માટે એક અલગ વિભાગની રચના કરી. અકબરના સમયની અંદર ઇતિહાસમાં આવા ઘણા બધા ગ્રંથોનું નિર્માણ થયું. દોસ્તો, મધ્યયુગની સૌથી મહત્વની ઘટના જો કોઈ હોય તો એ છે ઉર્દુ ભાષાનો જન્મ થયો. એક માર્ક્સનો બહુ જ મહત્વનો સવાલ અહીંથી પૂછી શકાય કે મધ્યયુગની સૌથી મહત્વની ઘટના એ કઈ ભાષાનો જન્મ થયો? તો એ છે ઉર્દુ ભાષાનો જન્મ. વિદ્યાર્થી મિત્રો, આ નવી ભાષા સાહિત્યની સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની અંદર હરોળમાં આવી શકે ને એવી એક મહત્વપૂર્ણ ભાષા બની ગઈ. આ ભાષામાં વલી, મીર દર્દ, મીર તકી મીર, નજીર અકબરાવાદી, અસદુલ્લા ખાન, ગાબિલ જેવા મહાન કવિઓ આ ઉર્દુ ભાષાની અંદર થઈ ગયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ બધા જ કાવ્યો છે, એટલે કે પદ્ય ગ્રંથો છે. અને 18મી સદીમાં ઉર્દુમાં ગદ્યનો પણ વિકાસ થયો. એક વર્ષનો સવાલ યાદ રાખજો દોસ્તો, કઈ સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો? 18મી સદીમાં. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષામાં ભાષાંતર થવા લાગ્યું. આ ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા. મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, નિર્માણ પામ્યા, જેમાં મોહમ્મદ હુસેન આઝેદનો દરબારે અકબરી એ સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યયુગની મધ્યકાલીન સાહિત્યની ચર્ચા આપણે અહીંયા આજના લેક્ચરની અંદર કરી. અહીંયા સુધી રાખીએ છીએ. આભાર, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.